ॐ नमः सिद्धेभ्यः ॐ नमः सिद्धेभ्यः ॐ नमः सिद्धेभ्यः। नमो अर्हन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सवसाहुणं। मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतमो गणी मङ्गलं कुन्दकुन्दार्यो जैनधर्मोऽस्तु मङ्गलं। सर्वमङ्गलमाङ्गल्यं सर्वकल्याणकारकं प्रधानं सर्वधर्माणां जैनं जयतु शासनं जैनं जयतु शासनं। परमात्म प्रकाश बीजो अधिकार पूरो करी त्रीजो अधिकार चूली का अधिकार। जो कि आमा त्रीजा अधिकारना नामे एनो अस्तित्व नहीं, पण छेल्ली 108 गाथाओने चूली का अधिकार तरीके टीकाकारे ओळखायुं छे। एक बहुत सरस पानु ग्रंथ में खुल्यु है ओचिंतानो। 2 मिनिट एनी बात करिए आपणे। 305 नंबरनो पानो खोलो। भाग 7मो भाग 7मा में 305 305 152 नंबरनी गाथा। ये हजी आवशे आगळ। आपणे तो हजी 120-21 नंबरनी गाथाओना व्याख्यानोमां छीए, बरोबर। आज तो हजी 121 20-21 आ बे दोहरा उपर स्वाध्याय थयेलो छे। आवती काले 123 लेशे गुरुदेव श्री विशेष। बात समझो। 305 नंबरना पाने आ भाग 7मा में 152 नंबरनी गाथा उपर व्याख्यान आपता एक बहुत सरस बात करी है। मुमुक्षुए प्रश्न पूछो कि भाग्यशाળી होय तो शुं वांधो एम। ऊपर जे प्रकरण है एमां गुरुदेव श्री एम बोले छे घणा गंभीर शब्दों छे, थोड़ा पण गागर में सागर भरी दीधी छे। आचार्योए तो गजब छे, बराबर। ऊपर जोजो 5 લીટી। संतो 3 कषायना अभाव अने जंगल में आनंद में महालता वनवास में सिंह अने वाघनी वच्चे बैठा होय तो पण आनंद में महालता होय छे। आम सिंहनी टोળી आम बैठी होय, सर्पना टोळा मोटा काळा नाग निकलता होय, आनंद में मस्त होय। गुरुदेव એટલે मुनिराज एनी वाणीनुं शुं कहेवुं। वीतरागनी वाणी अने वीतरागी मुनिनी वाणी। वाह! वीतरागनी वाणी अने वीतरागी मुनिनी वाणी। आ वीतरागनी वाणी एटले तीर्थंकर अरहंतोनी वाणी अने वीतरागी मुनिनी वाणी बधी एक छे। एवी वाणी काने पड़वी पण भाग्यशाळीने होय छे। ओला भाग्यशाળી पैसावाळा नहीं। जो एटली बात गुरुदेवश्री करी तो ओलाने लागी आव्यो, मरचू लाग्યું एने सामेवाळाने। એટલે એને પૂછ્યું કે ભાગ્યશાળી હોય તો શું વાંધો, એટલે પૈસાવાળા હોય તો શું વાંધો। બોલો આજ પંચમ કાળમાં પૈસાવાળાને એમ કહો કે તમે ભાગ્યશાળી નથી, ડૂબી મરશે, કાં તો સામેવાળાને ડૂબાડી દે, સહન નહીં થાય। હવે ગુરુદેવશ્રીનો જવાબ સાંભળો। એ ભાગ્યશાળી છે જ નહીં। પૈસાવાળા જે છે એ ભાગ્યશાળી છે જ નહીં। એમ કે આ પૈસાવાળા ભાગ્યશાળી અને સાંભળવામાં ભાગ્યશાળી બે ભેગા
પણ ઓલા ભાગ્યશાળી છે જ નહીં. કોણ? બોલો, પૈસાવાળા કે ભાંગશાળી છે એ તો બોલો. મારે આટલું જ તમને વાંચીને બતાવો હતો. 47 શક્તિઓના વ્યાખ્યાનોમાં અતત્વ શક્તિના પ્રવચનમાં આ વાત ગુરુદેવશ્રી કરી છે કે પૈસાવાળા એ ભાગ્યશાળી નથી, ભાંગશાળી છે. ભાંગ પીધેલા છે, નશો. અને એ નશો અને એ ઉન્મત્તતા અને એને લીધે જે ઉન્મત્ત ચેષ્ટા, જો એને આયુ બંધાય તો સીધી 7મા નરકની બંધાય. એટલી હદે કશાય ક્લેશ તીવ્ર બંધાતા હોય છે. ખ્યાલમાં આવ્યું? ચલો, એક બહુ સરસ વાત સહેજે હાથમાં આવી એટલે આપણે વાંચું. હવે મૂળ વાત આપણે ગુરુદેવશ્રીના આજના વ્યાખ્યાનની વાત કરીએ. સમગ્ર વ્યાખ્યાનની સમુચ્ચય ચર્ચા આપણે કરીશું. 185 નંબરનું પ્રવચન છે, 185. 120, 21 અને 22 આ 3 ગાથાઓ ઉપર વ્યાખ્યાન છે. 120મી ગાથા જે છે એનો ભાવાર્થ એટલે ટીકા દૌલતરામજીની જે મૂળ હિન્દીમાં છે એને આધારે ગુરુદેવશ્રીએ લીધેલ છે, લેતા હોય છે. તો પરમાત્મા કી ભાવના સે ઉત્પન્ન અહીંથી શરૂ થાય છે. પાન નંબર 1, પહેલું જ પ્રવચન આમાંનું, 14/1/1977, 120, 21 અને 22મી ગાથા, 185 નંબરનું પ્રવચન. 214 પ્રવચનો છે કુલ. તો હવે 15 અને 14, 31 પ્રવચનો બાકી છે. 29 પ્રવચનો માત્ર બાકી છે. એટલે 1 મહિનામાં બધો નિકાલ. આજે તારીખ 25 ફરવરી, એટલે સમજો ને કે 23-24 માર્ચે પરમાત્મ પ્રકાશ પૂરો થઈ જશે. પછી ખબર નહીં કોના જીવનમાં ફરી પાછો પરમાત્મ પ્રકાશ ક્રમમાં વાંચવાનો વારો અવસર આવે કે નહીં આવે કદાચ. ખ્યાલમાં આવ્યો? કેમ કે એક શાસ્ત્ર ચાલે એટલે પછી 200, 250, 300 એમાં સમયસારના ચાલે એટલે 19મી વારના તો 385 પ્રવચનો છે. 350 એટલે વરસની માથે ચાલશે એક શાસ્ત્ર. હવે આવતા 6 મહિના અને આવતા 1 વર્ષમાં કેટલા હાજર હશે અને કેટલાએ વિદાય લીધી હશે, કેટલાએ ખાટલા ઉપર જઈને પથારી વશ થયા હશે. ઉદયની વિચિત્રતાને વિચારો. એટલે આજની ઘડી તે રળિયામાં નહીં, માણવાનું એને. પરમાત્મા કી ભાવના સે ઉત્પન્ન. જો 14મી જાન્યુઆરી એટલે મકર સંક્રાંતિના દિવસે થયેલો પ્રવચન છે. હવે એનો અર્થઘટન જો ગુરુદેવશ્રી કેવું કરે છે. આજે ઉત્તરાયણ છે. ધનજીભાઈ, આ જો ગુરુદેવશ્રી બહારના કેલેન્ડરના વાતાવરણ પ્રમાણે પણ અર્થઘટન કરતા હોય. આજે ઉત્તરાયણ છે, એનો પહેલો શબ્દ આવ્યો આજે. ઉત્તરાયણ કહે છે ને, મકર સંક્રાંત, ઉત્તરાયણ, સૂર્યનું ફરવું. ઉત્તર તરફ જાય સૂર્ય. અયન એટલે ગતિ. તો ઉત્તર દિશા તરફ. હવે દક્ષિણાયન હતો, હવે ઉત્તરાયણ. હવે જો સિદ્ધાંત, આહા ગજબનો છે. ઉત્તરાયણનો દૃષ્ટાંત અને હવે સિદ્ધાંત જુઓ. આત્મા પોતાનો પરમાત્મા જે ચિદાનંદ સ્વરૂપ શુદ્ધ, એની ભાવનાથી ઉત્પન્ન શુદ્ધ ચિદાનંદ આત્મા, ધ્રુવ સ્વરૂપ ચિદાનંદ આનંદ કંદ પ્રભુ આત્મા. બોલો, એ તે તરફ એ આનંદની અનુભૂતિ, એ પરમાત્માની ભાવના, એની એકાગ્રતા, એ તત્વરૂપ વીતરાગ આનંદ
નિત્યાનંદ એક પરમ સ્વભાવ. શબ્દો જુઓ, તત્વરૂપ, વીતરાગ, નિત્યાનંદ એક પરમ સ્વભાવ. શબ્દો જુઓ, ફરીથી બોલું છું. तत्वरूप परमात्मा की भावना से उत्पन्न. तो कहे जे सुख है ये सुख केवो है कि परमात्मा भावना थी. परमात्मा एटले आत्मा पोतानो, परम एटले उत्कृष्ट. परमात्मा प्रकाशना एक स्वाध्याय में एक नहीं, मने तो ज्यां सुधी याद आवे छे 3 થી 4 प्रवचनों में एक बात आई है छेल्ला 184 प्रवचनों में कि परम एटले सर्वोत्कृष्ट અને સર્વોત્કૃષ્ટ આત્મા, એ આત્મા સિવાય બીજા બધા અપરમ. શું કીધું? પરમ અને અપરમ. વેદી ઉપર વિરાજેલા ભગવાને અપરમ પરમાત્મા, દેહરૂપી દેવાલયમાં વિરાજમાન આત્મા પરમ પરમાત્મા. પરમાત્મા ઓલા અપરમ પરમાત્મા, પરમાત્મા નહીં. ચલો પરમાત્મા ખરા, પણ પરમ પરમાત્મા નહીં, અપરમ પરમાત્મા. પરમાત્મા પરમ એટલે શ્રેષ્ઠ. સર્વત્ર સુંદરો લોય, ત્રીજી ગાથા સમયસાર. સર્વત્ર સુંદર લોકમાં કોઈ છે તો પોતાનો આત્મા. શું કીધું? પકડાય છે વાત? હા, લોગુત્તમા નથી કહેતા, લોગુત્તમા. તો લોકમાં ઉત્તમ. નિયમસારમાં એક જગ્યા આવે છે, આમ નમોકાર મંત્રની ભાષામાં લોકમાં 4 ઉત્તમ છે. અરહંત ઉત્તમ છે, સિદ્ધ ઉત્તમ છે, સાધુ ઉત્તમ છે અને કેવળી પ્રણીત ધર્મ ઉત્તમ છે. પાઠ બોલો. ચત્તારી લોગુત્તમા, અરહંતા લોગુત્તમા, સિદ્ધા લોગુત્તમા, સાહુ લોગુત્તમા, કેવલી પન્નતો ધમ્મો લોગુત્તમા. 4 ઉત્તમ થયા. નિયમસારમાં આવ્યું, 3 લોકમાં મંગલ છે તો આત્મા છે, ઉત્તમ છે તો આત્મા છે, શરણભૂત છે તો આત્મા છે. તો ત્યાં વ્યવહાર મંગલ, ઉત્તમ અને શરણને ગૌણ કર્યા. આ બધી શૈલીઓ છે બધી. જો આ એકત્વ નિશ્ચયગત સમય સર્વત્ર સુંદર લોકમાં, તેથી બને વિખવાદિની બંધન કથા એક. સમય સર્વત્ર સુંદર લોક, એકત્વ નિશ્ચયગત સમય સર્વત્ર સુંદર લોકમાં. કેટલી માર્મિક વાત છે. એકત્વને પ્રાપ્ત એવો જે ભગવાન આત્મા સર્વત્ર સુંદર છે. સુંદરતાની કસોટી જે શિવ હોય તે સુંદર હોય, તો શિવની કસોટી જે સત્ય હોય તે શિવ હોય. શું કીધું? પકડાય છે વાત? શું કીધું મેં હમણાં? અરે સત્યમ શિવમ સુંદરમ, એની વ્યાખ્યા છે. સુંદર 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 એટલે કે થોબડા ઉપર નહીં જવાનો. જે કલ્યાણકારી હોય તે જ સુંદર હોય. કલ્યાણકારી કોણ હોય? જે સત્ય હોય તે જ હોય. એનો અર્થ સત્ય હોય તે શિવ હોય, શિવ હોય એ સુંદર હોય. તો હજારો વાર તો આપણે સાંભળીએ છીએ સત્યમ શિવમ સુંદરમ, પણ સુંદરતાની કસોટી શિવ, શિવની કસોટી સત્ય. મેં આ ગાદીએથી હજારો વાર આ વ્યાખ્યા કરી છે. સત્ય હશે તે શિવ જ હોય, શિવ હશે સુંદર જ હોય. ત્રીજી ગાથા સર્વત્ર સુંદર લોકમાં, એમ. તો આ કેટલી સરસ વાત કરી કે તત્વરૂપ એટલે તાત્વિક. જો માંગલિક શરૂ કરે છે, મહામાંગલિક એમ કહે છે. પરમાત્મા આત્મા સચ્ચિદાનંદ પ્રભુ શુદ્ધાત્મા. જો પરમાત્મા આત્મા સચ્ચિદાનંદ પ્રભુ શુદ્ધાત્મા પુણ્યને પાપના મેલની અશુદ્ધ અવસ્થા એનાથી ભિન્ન એવો ભગવાન આત્મા પોતાનું સ્વરૂપ એની એકાગ્રતાથી, એની સન્મુખતાથી ઉત્પન્ન થયેલું ત્રિકાળી પરમાત્મા તો ધ્રુવ છે અને એની ભાવના તે વર્તમાન પર્યાય છે. તો વર્તમાન પર્યાય અંતર સન્મુખ થઈ એનાથી ઉત્પન્ન થયેલું
આવ્યું ને નિત્યાનંદ. તો એ નિત્યાનંદ કેવો છે કે તત્વરૂપ વીતરાગ નિત્યાનંદ. ધ્યાન આપજો એના ઉપર. હવે આમાંથી ગુરુદેવશ્રી એટલો જ અર્થ કાઢે છે. આ નિત્યાનંદ કાઢ્યું ને કે નિત્યાનંદ તત્વરૂપ વીતરાગ નિત્યાનંદ, તો એનો સીધો અર્થ કરે છે તાત્વિક સુખ. શું અર્થ કર્યો? કેમકે આનંદને જોડ્યા સુખ સાથે, ખ્યાલમાં આવ્યો. અને તત્વરૂપ એમ કહ્યું ને, તત્વરૂપ એટલે તાત્વિક, તો તાત્વિક સુખ, તાત્વિક આનંદ. ઇન્દ્રિય આનંદ નહીં, ઇન્દ્રિય સુખ નહીં, સાંભળે જે સાતા વળે તે નહીં, સમજે જે સાતા વળે, સમજે જે સાતા વળે એ નહીં, સમાયા બાદ જે સાતા વળે એ. અહીંયા તો નાટકના 2 ડાયલોગ યાદ થઈ જાય તો અમને બધું ઉલાળા મારે. પછી અમે બહુ કર્યા છે જયેશભાઈ નાટકો જયપુરમાં વિદ્યાર્થીના લાઈફમાં, પણ હવે તો નમો નમો. દૂર રહેવાનું, 14 રાજુ દૂર રહેવાનું, 7 હાથ નહીં. ધમજીભાઈ શું કીધું? 14 રાજુ દૂર રહેવાનું છે. અમૂલ્ય તત્વ વિચારમાં છે શ્રીમદજીનું, બહુ સરસ અમૂલ્ય તત્વ. ગુજરાતીમાં તમને બતાવું કેટલી સરસ પંક્તિઓ છે. જો મૂળ વાત. પરવસ્તુમાં નહીં મૂંઝવો, એની દયા મુझને રહી, એ ત્યાગવા સિદ્ધાંત કે પશ્ચાત દુઃખ તે સુખ નહીં. આ પંક્તિ બહુ માર્મિક છે. તે ત્યાગવા સિદ્ધાંત. હવે થોડીક વાત સાંભળો. પરમાત્મ પ્રકાશમાં એક ગાથા એવી હમણાં આ જ 121મી. એવા ધંધા શા માટે કરે છે? એના પહેલાંની ગાથા એવી 120મી કે અણુમાત્ર પણ દુઃખ આવે તો રાડ ફાટે છે, તો 4 ગતિઓના અનંત દુઃખોના ધંધા શા માટે કરે છે? આવ્યું? ખ્યાલમાં આવે છે? એમ અહીંયા કહે છે એ બધા સિદ્ધાંતો ત્યાગવા, એ રીતિ નીતિ ત્યાગવી, પશ્ચાત દુઃખ તે દુઃખ સુખ. જેના પછી મીઠાઈ ખાવાથી ડાયાબિટીસ વધતી હોય તો મીઠાઈ શું કામ ખાય છે? પૈસા કમાવવાથી મતિ ભ્રષ્ટ થાય છે તો પૈસા શું કામ કમાવવાનું? બિલકુલ એવો જ સવાલ છે. વૈભવ ભોગ વિલાસ મળ્યા બાદ એમાં રાચા રાખે છે તો શા માટે વૈભવ ભોગ વિલાસ? ધંધો કેમે કરતા સંકેલાતું નથી તો બુદ્ધિ ભ્રષ્ટ થઈને વધાર્યા જ કેમ કર્યા? સાચું કહો દામજીભાઈ, તમે તો ફેક્ટરી ચલાવો છો. ફેક્ટરીને વધારવાનું સહેલું છે કે ઘટાડવાનું સહેલું છે? નોકર ચાકરો વધારવાનું સહેલું છે કે ઘટાડવાનું સહેલું છે? એના માટે એક દૃષ્ટાંત સાંભળો. 5 બેડનો બંગલો હોય, પેદાઈશથી એમાં રહેતા હોય, અને પેદાઈશથી એક ભાડાના રૂમમાં રહેતા હોય. એ એક ભાડાના રૂમમાંથી સિંગલ બેડ, ડબલ બેડ, 3 બેડ, 4 બેડ, 5 બેડ બંગલા, આવો ક્રમ હોય તો સહન કરી શકો. પણ સીધા 5 બેડમાંથી ભાડાના મકાનમાં આવો ને તો જીવતે જીવ મરી જાઓ. કોઈને તમે જોયા કે બોલો 5 બેડના બંગલામાં રહેતા હોય અને હવે ભાડાના મકાનમાં રહે છે? બોલો, લોક વ્યવહારમાં આવું ક્યાંય છે? આવું નથી. હા, સિંગલ બેડવાળા ડબલ બેડ, ડબલવાળા ટ્રિપલ બેડ, અને હવે ફ્લેટમાં રહેતા હોય તો પછી બંગલામાં જાય, એવું તો આપણે સાંભળ્યું છે. પણ ગંગા ઉલટી નહીં. નહીં એવું થાય, મને ખ્યાલ છે, મોઢા ઉપર મારે દૃષ્ટાંતોય છે. હા, એ પ્રેમજી બજાજ, આ તે ઘણા બધા મોટમોટા બિઝનેસમેનો છે, અબજોના બધા પ્રોપર્ટીઓ બધાએ. અને એ કઈ કંપની છે, એના મા બાપ તો મહિનાના કંઈક 40 લાખનો ભાડો છે, હોટલમાં જ રહે છે.
રેમંડવાળાના, હા રેમંડવાળાના. રેમંડવાળાના જે માલિક છે એ દીકરાએ બધું લઈ લીધું છે. હા હા, બિલકુલ બિલકુલ સાચી વાત છે. એને એને એ બોલ્યા છે, મેં ઇન્ટરવ્યૂ વાંચ્યું છે, વિડીયો જોયું છે, ન્યૂઝમાં આવેલું છે. બોલો, પતિ પત્ની બંને હોટલમાં રહે છે. હા, હોટલનો ખર્ચો 40 લાખ કંઈક મેં વાંચેલું છે. દીકરો એક પાઈ નથી દેતો કે મેં જીવતે જીવ દીકરાના નામે રેમંડની કંપની કરી નાખી. બહુ મોટી ભૂલ કરી. રેમંડ એવડી એવડી નામી કંપની છે. બોલો, કાલે જે મેં વૈરાગ્ય ભાવનામાં લીધું હતું ને, હા, સંસારમાં જે સુખી દેખાય છે એ કાયમી સુખી નથી. એટલે જ કીધું ને, જો સંસાર વિશે સુખ હો તો તીર્થંકર ક્યો ત્યાગે. પણ આપણને બધું જાહો જલાલી છે ને, લીલુંછમ લાગે છે બધું બહારનું. એટલે જ કીધું, ઓલો વાંચ્યું ને આપણે, પૈસાવાળા ભાગ્યશાળી નથી, ભાંગશાળી છે. ક્યાંય સારાવટ નથી. તો જો આમાં ગુરુદેવજી કેટલી વખત બોલ્યા, જગતના સુખ જે ઇન્દ્રિયના વિષયના એ તો ઝેર અને રાગ છે. એક તો ઓલો ઉત્તરાયણનો અર્થ, એનું આધ્યાત્મિક અર્થઘટન કર્યું. અને હવે આમાં કહે છે કે જગતના સુખ જે ઇન્દ્રિયના વિષયના એ ઝેર રાગ છે, એ તો આ તો તત્વરૂપ વીતરાગ આનંદ છે. તાત્વિક છે ને, તાત્વિક. સંસ્કૃતમાં તાત્વિક. જો ઇન્દ્રિયના વિષયો જે સુખ એ કાલ્પનિક અને અતાત્વિક. એના માટે મેં સવારે 2 શબ્દો કીધા હતા, રાજસિક અને તામસિક. તમે લોકો કંઈક લખો છો કે નહીં? હા, જયેશભાઈ, મમ્મીશ્રી, નોટબોર્ડ કંઈક કરો કે નહીં તમે? આ બધું યાદ નહીં રહે. હા, થોડીક ટેવ પાડો, વિદ્યાર્થી બનીને બેસો. જો 3 શબ્દો છે, સત્વ, રજ અને તમ. મેં સવારે એના અર્થ કર્યા હતા કે સમ્યક દૃષ્ટિ જ્ઞાનીઓનો જે અતિન્દ્રિય સુખ અને અતિન્દ્રિય આનંદ છે એ બધું સાત્વિક હોય. અને ચક્રવર્તી જેવા બધા મહાપુણ્યશાળી શલાકા પુરુષોનું જે ઇન્દ્રિયનો વૈભવ ઠાઠ છે બહારનો, એ બધો રાજસિક છે. રાજપાઠ 6 ખંડનો રાજ, એ રાજસિક સુખ, રાજેશાહી. પણ એ સાતિશય પુણ્યને સથવારે છે. અને અજ્ઞાની મિથ્યા દૃષ્ટિઓનો જે કાંઈ બાયડી અને છોકરાઓનો બહારની જાહો જલાલી બધી જ તામસિક સુખમાં આવે છે. નિયમથી પાપ બંધનું કારણ, નિયમથી પાપ બંધનું કારણ. અને ઓલો ચક્રવર્તી રાજસિક સુખ ભોગવતો હોવા છતાં પણ પુણ્ય બાંધે. એનું પાપાનુબંધી પુણ્યનો ઉદય ન હોય, પુણ્યાનુબંધી પુણ્યનો ઉદય હોય. એ તો બાંધેલા કર્મો, અશેષ કર્મનો ભોગ એ ભોગવવો અવશેષ હોય જ્ઞાનીને. આ કેટલો માર્મિક પોઈન્ટ છે. તમને કરોડો પૈસા ખર્ચો ને તોય આ વાત સાંભળવા નહીં મળે. તાત્વિક સુખ જુદું, રાજસિક સુખ જુદું, તામસિક સુખ જુદું. જેટલા અન્યાય, અનીતિ અને અભક્ષવાળો છે ને બધું તામસિક સુખ છે. ધામજીભાઈ, 2 નંબરની કમાણી તામસિક સુખ છે. જીએસટીના પૈસા બચાવી બચાવીને કરોડપતિ થવું તામસિક સુખ છે. અને બધા અધિકારીઓ બધા લાંચ રૂશ્વત લેતા પકડાય છે નથી એમપીમાં વગેરે, જીપું ભરી ભરીને. હા, કરોડો, અબજો, ખરબો, 15 50 તો મશીનો મંગાવવા પડે. અને હોય ક્લર્ક, એ હમણાં કંઈક ઓલા ટ્રાફિક વિભાગમાં ઓલો અધિકારી, એના બાપ મરી ગયા બાદ એની નોકરીમાં લીધો. 4 જ વર્ષ નોકરી કરી અને 450 કરોડનો ઘપલો. ઘપલો એટલે શું? એટલા ભેગા કર્યા એણે. બોલો, ટ્રાફિક શું કહેવાય માગે ને? હા હા, બોલો. અને એને પછી 4 કે 5 વર્ષમાં તો 3 વર્ષમાં ભેગા કર્યા. અને 1 વર્ષ પહેલાં તો એને ખબર પડી ગઈ કે હવે આપણા ઉપર કંઈક તલવાર લટકે છે, તો એને રિઝાઇન કરી લીધું. પણ રિઝાઇન થયા બાદ પણ પાપનો ઘડો એવો ભરાણો, પછી જેલમાં ગયો. બનેલો કાંઈ નહીં, અંગૂઠો છાપ. પાપ કરવા માટે ક્યાં ભણતરની જરૂર છે?
ધર્મે કરવા માટે ક્યાં ભણતરની જરૂર છે? હા, એવું છે. આ બહુ બહુ સરસ તાત્વિક આનંદ, મસ્ત શબ્દ છે. આના ઉપર આમ ખરેખર મજા આવી ગયા સવારે સાંભળીને. તત્વરૂપ વીતરાગ નિત્યાનંદ એક પરમ સ્વભાવ. એ નિત્યાનંદ શબ્દ પરથી મને ઓલી અશરીરી સિદ્ધ ભગવાનની ભક્તિ છે ને, એમાં એક પંક્તિ યાદ આવી હતી. જો આ પંક્તિ, રાગાદि रहित उपयोग ज्ञायक प्रतिभासी हो, स्वाश्रित शाश्वत सुख भोग. આપણો સુખભોગ કેવો રાજુભાઈ? સવારના રોટલા પચે છે, સાંજના થેપલા પચતા નથી. ભૂલથી સાંજે દહીં ખવાઈ જાય છે તો આખી રાત ઓડકાર આવ્યા રાખે છે ખાટા. આપણા ભોગ એવા. બાદામનો હલવો ખાવાનો મન થયો, બજારે જઈને બાદામ લાવ્યા, એમાં તડકા લાગી ગયા, ગરમી લાગી ગઈ, બીમાર પડી ગયા. બોલો, આપણા ભોગ આવા? અરે ધિક્કારવા લાયક છે બધા આપણા જીવનમાંના ભોગ. ભોગ તો યોગીઓના, જ્ઞાનીઓના ભોગ જુઓ તમે. કવિ રત્નાકરે ભરતેશ વૈભવમાં ભરતના જેટલા જે અધ્યાયો લખ્યા, યોગ વિજય, ભોગ વિજય, દિગ્વિજય, આવા શબ્દો છે. વિજય જુઓ તો દિગ્વિજય, ભોગ જુઓ તો ભોગ વિજય, યોગ જુઓ તો યોગ વિજય. આપણે શું છે 5-50 લાખ ભેગા થઈ ગયા, સુંદર બાયડી મળી ગઈ, હા રાજુભાઈ, નોકરી મળી ગઈ, બંગલો થઈ ગયો, એમાં કાંઈ દાળિયા નથી વળવાના, કોઈ ભેગું લઈને જવાના નથી. હા તમને કહું, પ્રમોશન થયું, નોકરી મોટી મળી, લાખની, 1.5 લાખની, 5 લાખની, 6 લાખ તો નહીં જ ને? નહીં સાહેબ, મારી તો 60 લાખની, 61 તો નહીં ને? ખ્યાલમાં આવે છે? 1 કરોડ તો નહીં ને? તમે કહો નહીં સાહેબ મારું તો 11 કરોડ. અરે 21 કરોડ તો નહીં ને? સમજાય છે? ક્યાંક ને ક્યાંક તો અધૂરપ તો છે જ ને. અને ગમે તેટલું હોય મૂકીને તો બધું જ જવાનું છે. ભોગવી શકવાના નથી, લઈ જવાની સગવડતા નથી. એ તો પરમ સત્ય છે. રાગાદિ રહિત ઉપયોગ. વાહ, ઉપયોગ કેવો? રાગાદિ રહિત. એ તાત્વિક આનંદ. રાગાદિ રહિત ઉપયોગ. જે રાગાદિ રહિત ઉપયોગ છે એ જ જ્ઞાયકને પ્રતિભાસે છે. બાકી ઉપયોગમાં દમ જ નથી જે જ્ઞાયકને પ્રતિભાસે. અરીસામાં આપણું થોબડું ક્યારે દેખાય? આપણો ચહેરો સ્પષ્ટ ક્યારે દેખાય? બોલો. એમાં ડાઘા પડેલા હોય, એમાં ધૂળ જામેલી હોય, દર્પણનું સ્વચ્છ હોવું જરૂરી છે. એમ જ્ઞાનરૂપી આ દર્પણનું રાગાદિ ભાવોથી સ્વચ્છ હોવું જરૂરી, તો એમાંથી જ્ઞાયક દીપી ઉઠે. સ્વાશ્રિત શાશ્વત સુખ ભો. અરે અહીંયા 2 બોર પણ ખાવા મળે ને આપણને, હાય 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 હાય, હા હા હા, મજા આવી ગઈ. હા, મોસંબીનો રસ મળી જાય, દાડમનો જ્યુસ મળી જાય, લીચીનું શરબત મળી જાય. કોઈ દી અમે તો ચાખ્યા જ નહીં, અનંતવાર ચાખ્યા છે. કેવી વિષય લોલુપતા છે. હા, ઓહો, તમારા ભાવનગરના ગાંઠિયા બહુ જ સરસ. ભાવનગરના તો આવા આહાર પ્રેમી મહામૂંડ મૂર્ખાઓ જામનગર જાય તો જામનગરના કચોરીના વખાણ કરે, ભાવનગર જાય તો પછી શું તમારા ગાંઠિયા હાજા, એટલે ભાઈ આપણે આમ આવડે છે અમને. હા, ભાવનગરના ગાંઠિયાના વખાણ કરે. રાજકોટનું તો પૂછવું જ શું. કઈ રાજકોટની મીઠાઈ? ગાંઠિયા જ ને, જલેબી ગાંઠિયા.
100 ગ્રામ ગાંઠિયા અને 100 ગ્રામ જલેબી હવારે હવારે, એમાં પછી તળેલા મરચા. કેટલી વિષય લોલુપતા છે આ જીવને. રાજસ્થાન જાય તો ઘારી ખાઈ આવે, ફેની ખાઈ આવે. એટલે જ્યાં જાય, બંગાળ જાય એટલે પછી ઓહો હો રસગુલ્લા. એટલે તમે વિચાર કરો, જેવું એનું ક્ષેત્રાંતર એવા એના વિચિત્ર વિભાવ ભાવ. કેદી આ તત્વ પામશે, આ સુખનો ભોગ કેદી કરશે? વિષય ભોગોમાંથી જ નવરો નથી થતો. સ્વાશ્રિત શાશ્વત સુખ ભોગ શુદ્ધાત્મ વિલાસીઓ. કેટલી સરસ પંક્તિ છે. હા, હે સ્વયં સિદ્ધ ભગવાન તુમ સાધ્ય બનો મેરે. ચલો, આટલી વાત આપણે 2 પ્રકરણો આજે લીધા. એક તો ઉત્તરાયણનું અર્થઘટન અધ્યાત્મનું, અને એક તાત્વિક આનંદ. એમાં સાત્વિક, તામસિક આ બધી ચર્ચા આપણે લીધી છે. આવા ઘણા બધા. પછી ઓલા મૈસૂરના મહેલની વાત કરી, તાત્વિક સુખ. જો આમાં એક પ્રકાર પાના નંબર 3 ઉપર તાત્વિક સુખ ક્યાંથી ઉત્પન્ન થાય એમ કહે છે. પરમાત્મા જીનવરદેવ ત્રિલોકનાથ સર્વજ્ઞ પરમાત્મા એમ કહે છે, એ સંતો કહે છે તાત્વિક સુખ કઈ રીતે ઉત્પન્ન થાય છે કે ભગવાન અંદર અતિન્દ્રિય આનંદ સ્વરૂપ પ્રભુ છે, એની સન્મુખતાના એકાગ્રતાથી તાત્વિક વીતરાગી પરમાનંદ નિત્ય એક સ્વભાવ ઉત્પન્ન થાય છે. બાકી બધા થોતા છે. જો તમને એ કહું, કેટલા અક્ષરો? 4 4 8 12 13 14 15 16 17 18 19 20 પંક્તિઓ છે, 20 અક્ષરો છે. 20 અક્ષરોવાળા 1 2 3 4 5 6 શબ્દોમાંથી 20 અક્ષર 6 શબ્દોમાંથી ગુરુદેવશ્રી કમસે કમ 12 થી 15 મિનિટ બોલ્યા છે. વિચારો, તાત્વિક આનંદ, સાત્વિક આનંદ. ધન્ય છે ને ગુરુદેવશ્રીની પરિણતિને, ધન્ય છે ગુરુદેવશ્રીની વાણીને, ધન્ય છે. અને આવી વાણી ઝીલાતી હોય તો ઝીલતી વખતે જે હાજર આપણા પુણ્યના પરમાણુ, એ પરમાણુ પણ ધન્ય છે. અહોભાવ લાવો અંદરથી. ઓમ નમઃ સિદ્ધિભ્ય.